સટ્ટા કિંગ અમિત મજીઠિયા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ। ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું ₹1195 કરોડના વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે। દુબઈ અને શ્રીલંકાથી ઓપરેટ થતું હતું ઓનલાઈન રેકેટ। ખેડૂત, ડિલિવરી બોય, મજૂરોના એકાઉન્ટમાં રૂપિયાની લેતી દેતી થતી હતી। હેમંત ટ્રેડિંગ, શિવમ ટ્રેડિંગ સહિતની પેઢીઓ અને અન્ય લોકોના ખાતામાં કરોડોના વ્યવહાર થયા। સટ્ટો રમવા માટે બનાવેલી એપ અમિત મજીઠિયા અને ભાવેશ સચાનિયાના નામે રજીસ્ટર હતી। જુદા જુદા એકાઉન્ટમાં એક વર્ષમાં 3 લાખથી વધુ એન્ટ્રી સામે આવી હતી। બેંક એકાઉન્ટ ખોલાવવા અલગ અલગ લોકોના દસ્તાવેજોનો ઉપયોગ થયાનો પણ ખુલાસો થયો। વ્યવહારોને લઈ સીઆઈડી ક્રાઇમે તપાસ આદરી। તો સટ્ટા કિંગ અમિત મજીઠિયા સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સીઆઈડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી છે। ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું ₹1195 કરોડથી વધુનો એક આખો કૌભાંડ સામે આવ્યું હતું, જેનો પર્દાફાશ થયો હતો। સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયેલા છે। જી અનિતા। તો અમદાવાદમાં સટ્ટાકાંડ ઝડપાયો હતો। સટ્ટા કિંગ અમિત મજીઠિયા સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। દુબઈ અને શ્રીલંકાથી આખું ઓનલાઈન રેકેટ ઓપરેટ થતું હતું અને આ રેકેટમાં રૂપિયાની લેતી દેતી ખેડૂત, ડિલિવરી બોય અને મજૂરોના એકાઉન્ટમાં થતી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયેલા છે। અનિતા, સટ્ટા કિંગ અમિત મજીઠિયા સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે। કયા કેસને લઈને ફરિયાદ? જે ખાસ તો જે પ્રકારે સટ્ટા કિંગ અમિત મજીઠિયાને લઈને વધુ એક ફરિયાદ દાખલ કરવાનો મામલો હતો, જેને લઈને હાલ સીઆઈડી ક્રાઇમ દ્વારા ઓનલાઈન ક્રિકેટ સટ્ટાને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે। 1195 કરોડનું આ જે કૌભાંડ હતું, જેના 4 જે દુબઈ અને શ્રીલંકાના જે ઓપરેટરો છે તેની સાથે જોડાયા હોવાનું સામે આવ્યું છે। અને ઓનલાઈન રેકેટ હતું, તેમાં ખેડૂત, ડિલિવરી બોય, મજૂરોના એકાઉન્ટમાં જે પૈસાનું જે ટ્રાન્ઝેક્શન થયું હોવાનું સામે આવ્યું છે। જેને લઈને આજે અમિત મજીઠિયાનું અને સાથે ભાવેશ સચાનિયાનું જે નામ સામે આવ્યું હતું, તેના દ્વારા હેમંત ટ્રેડિંગ અને શિવમ ટ્રેડિંગ સહિત અનેક જે વ્યક્તિઓના ખાતા ખોલાવીને કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હોવાનું સામે આવ્યું છે। તો જે પ્રકારે ઓનલાઈન ક્રિકેટ સટ્ટાની અંદર વધુ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ને એક વર્ષમાં 3 લાખથી પણ વધુ એન્ટ્રી થઈ હોવાનું સામે આવ્યું છે। સાથે બેંક એકાઉન્ટ ખોલવા માટે જે અલગ અલગ લોકોના જે ડોક્યુમેન્ટ લેવામાં આવ્યા છે, જેમાં સૌથી વધુ જે ડોક્યુમેન્ટ જે છે તે ખેડૂતો અને મજૂરો સાથે ડિલિવરી બોયના હોવાનું સામે આવ્યું છે। આ કરોડો રૂપિયાના ઓનલાઈન કૌભાંડને લઈને હાલ તો સીઆઈડી ક્રાઇમે જે વધુ એક ગુનો દાખલ કરીને આજે સમગ્ર રેકેટમાં જોડાયેલા જે અન્ય જે આરોપીઓના જે નામ સામે આવી રહ્યા છે, તેની ધરપકડ લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે। જી અનિતા, આભાર તમામ વિગતો માટે। કાંકરિયા